નમસ્કાર ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 નું આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન છે એ જોવાના છે. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે તમારા ધોરણના અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન પણ મેળવી શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર લખો. હિમાલય પર્વત શ્રેણીમાં કયા કયા ઘાટ આવેલા છે? તો હિમાલય પર્વત શ્રેણીઓમાં સિપકીલા, જેલાપલા, નાથુલા વગેરે ઘાટ આવેલા છે. બીજું છે, એમની અંદર રેગોલિથ એટલે શું? તો એમની અંદર આવશે ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રથ વગેરે હોય છે, જેને રેગોલિથ કહે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે. ત્રીજું, ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે? તો ખડકોના મુખ્ય 3 પ્રકારો. પહેલું છે આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. ચોથું છે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. તો તાપમાનમાં મોટા ફેરફાર, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો હોવા અને પાણી ભળીને જમીન બને છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, નીચેના શબ્દ સંકલ્પનાઓ સમજાવવાની છે. એમાં પહેલું નિક્ષેપણ. તો નદી, હિમ નદી, પર્વત, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતા કાંપ માટેનો પથરાટ નિક્ષેપણ કહેવાય છે. પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ અને નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશો એટલે કે ડેલ્ટા વગેરે ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણથી રચાય છે. બીજું છે બાંગર. તો તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાંપના થર બાંગર કહે છે. કાંપના નિરંતર થતા જમાવને કારણે તે નવા પૂરતા મેદાનોની થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે. ત્રીજું છે ખનિજ. નિશ્ચિત અણુની રચના. અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ પદાર્થને શું કહેવામાં આવે? તો કે ખનિજ. ત્યારબાદ ખડક કોને કહેવાય? તો કે પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થની ભૂસ્તરીય શાસ્ત્રીની ભાષામાં ખડક કહેવામાં આવે. પાંચમું છે જમીન. તો કે તાપમાનમાં મોટા ફેરફાર, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવ જંતુઓ વગેરે પરિબળોની અસર ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટી ભૂકો બની ભૂમિ આવરણમાં રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. જેમાં જૈવિક દ્રવ્ય, હવા અને પાણી ભળી જમીન બને છે. ત્રીજું છે, નીચેના પ્રશ્નનો ઉત્તર મુદ્દાસર આપવાના છે. એમાં પહેલું કીધું છે ભારતના દ્વીપ સમૂહો. તો 2 દ્વીપ સમૂહો છે, લક્ષદ્વીપ ટાપુ અને બીજું છે અંદમાન તથા નિકોબાર ટાપુ. આ બંને દ્વીપ સમૂહો ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થાય છે. પહેલા એમાં વાત કરેલી છે લક્ષદ્વીપની અને ત્યારબાદ વાત કરેલી છે અંદમાન અને નિકોબાર ટાપુની. તો લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુના વિસ્તૃતમાં સમજૂતી આપેલી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અથવા તો વિડીયો પોસ્ટ કરીને લખવું હોય તો પણ લખી શકશો. બરાબર. આગળ જોઈએ તો એમની અંદર બીજું આપેલું છે, ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો. તો ભારતની જમીનની અંદર કુલ 6 પ્રકારો છે. એમાં પહેલું છે કાંપની જમીન, બીજું કાળી કે રેગુર જમીન, ત્રીજું છે રાતી જમીન, ચોથું છે પડખાવ કે લેટેરાઇટ જમીન, પાંચમું પર્વતીય જમીન અને છઠ્ઠું છે રણ પ્રકારની જમીન. તો એમાં દરેક વિશે વિસ્તૃતમાં સમજાવેલું છે. પહેલું સમજાવ્યું તમને કાંપની જમીન. બરાબર. તો કાંપની જમીન વિશે તમારે વિડીયો પોસ્ટ કરીને લખતું જવાનું છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લેતા જવાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો એના પછી સમજાવેલું છે કાળી જમીન. કાંપની જમીન પછી સમજાવેલું છે કાળી જમીન. તો કાળી જમીન
વિશે પણ અહીંયા વિસ્તૃતમાં સમજાવેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખવું હોય તો લખી શકશો, અથવા એનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. એના પછી સમજાવેલું છે રાતી જમીન. બરાબર, તો રાતી જમીન વિશે પણ અહીંયા વિસ્તૃતમાં તમને માહિતી આપી દીધી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખવું હોય તો લખી શકશો, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ આપેલું છે પડખાવ કે લેટેરાઇટ જમીન. તો પડખાવ કે લેટેરાઇટ જમીન વિશે પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એના પછી આપી પર્વતીય જમીન. પર્વતીય જમીન વિશે પણ અહીંયા વિસ્તૃતમાં લખીને આપેલું છે. એના પછી રણ પ્રકારની જમીન. બરાબર, એમનું પણ વિસ્તૃતમાં લખીને આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. ત્યારબાદ ત્રીજું છે ખનિજોનું વર્ગીકરણ કરવાનું છે. ખનિજોનું સામાન્ય વર્ગીકરણ ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ, આ બે પ્રકારે વર્ગીકરણ થતું હોય છે. અને એના પછી ત્રીજો પ્રકારે જે વર્ગીકરણ થાય છે એ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. બરાબર, તો આ છે એ ધાતુમય ખનિજ છે, આ બધા છે એ અધાતુમય ખનિજ છે. તમારે વ્યવસ્થિત તમારી બુકની અંદર વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. અને આ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો છે એમની યાદી અહીંયા આપી દીધી છે. આગળ જોઈએ, પ્રશ્ન ક્રમ 4 છે. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂર્ણ કરવાના છે. એમાં પહેલું છે પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ. બરાબર, પતકાઈ ટેકરીઓ ક્યાં આવેલી? તો અરુણાચલ પ્રદેશ. તો ભુસાઈની છે એ ક્યાં આવશે? તો કે મિઝોરમ ની અંદર આવશે. બીજું છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે શોધવાનું છે. તો વિધાન આવશે ઓપ્શન સી ધ્રુવી, ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. આ વિધાન ખોટું છે. બરાબર, કાસિમ સોનું, ચાંદી, પ્લેટિનમ કિંમતી ધાતુઓ ખનિજો છે. આ વિધાન એ સાચું છે. કન્ની, બોક્સાઇટ, ટિટાનિયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુઓનું ખનિજો છે. આ વિધાન પણ સાચું છે. અને નિધિ તો સીસુ, તાંબુ અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે. આ વિધાન પણ સાચું છે. જ્યારે આ એક ઓપ્શન સી છે એ વિધાન કેવું આવશે? વિધાન ખોટું આવશે. ત્રીજું છે સાચા જોડકા જોડવાના છે. એમાં અ અને બ આપ્યું. તો પેલું અ, એમાં પેલું છે પ્રસ્તર ખડકો. તો પ્રસ્તર ખડકોની સામે શું આવશે? તો કે ચૂનાનો ખડક, એટલે અહીંયા આવશે બી. બરાબર, બીજું આપ્યું રૂપાંતરિત ખડકો. તો રૂપાંતરિત ખડકોમાં આવશે આરસ પહાણ, એટલે આની સામે આવશે સી. અને આંગ્રેય ખડકો, તો એમની સામે આવશે એ, એટલે કે ગ્રેનાઇટ. તો આમાંથી ઓપ્શન એ, પેલામાં બી, બીજામાં સી અને ત્રીજામાં એ, આ તમારો રાઈટ આન્સર થશે. ચોથું છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પશ્ચિમ ઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે. આ વિધાન ખોટું છે. કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની નીલગીરી કહે છે. ખોટી વાત. તો પછી કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી કહે છે. આ પણ ખોટું છે. વિધાન સાચું થશે પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિત્ર રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપક છે. આ વિધાન સાચું થશે. પાંચમું છે અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલ છે? તો છોટા નાગપુરનો આ ના આવે, દખણનો નો આવે, શિલોંગનો નો આવે, શેનો આવે? તો કે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવશે. અહીંયા તમારું ધોરણ 9 નું સ્વાધ્યાય સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે.